તો ડુંભાલમાં આકાશી આફત સામે આવી છે। મીઠી ખાડીના પાણી ફરી વળતા આખો વિસ્તાર જ જળમગ્ન થઈ ગયો છે। જો કે કમર ડૂબ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ સાથે ડુંભાલ ઘર દુકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે। સુરતની મીઠી ખાડી આફતની ખાડી બની છે। ડુંભાલ વિસ્તાર સમગ્ર રીતે બેટમાં ફેરવાયો છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। લોકો જે રીતે મજબૂર બન્યા છે, ટ્રક હોય, ટેમ્પો ચાલક એ પણ હવે ભારે જહેમતથી આ વરસાદી પાણીની પરિસ્થિતિની વચ્ચે તેને ખસેડવા માટે મજબૂર બન્યો છે। ત્યાંના સ્થાનિક લોકો પણ આ વરસાદી પાણીની સમસ્યાના કારણે જે રીતે હવે તમામ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં આખરે કમરડૂબ અને કમરસમા પાણીના કારણે લોકો પોતાનું તો સતત જે રીતે વરસાદની પરિસ્થિતિ પર ઝી 24 કલાક નજર રાખી રહ્યું છે કે જ્યાં કોર્પોરેશન અને તંત્રના અધિકારીઓ પણ નથી પહોંચી રહ્યા, ત્યાં સીધા જ અમારા રિપોર્ટર દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે। અને આ વરસાદના ગ્રાઉન્ડ ઝીરો આ તમામ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ સમગ્ર દ્રશ્યો આકાશી આફત જ્યારે આવી પહોંચી છે ત્યાં એક પણ અધિકારી અને એક પણ કોર્પોરેશનનો અધિકારી નથી દેખાઈ રહ્યા આ વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે, અને લોકો જે રીતે સામનો કરી રહ્યા છે આ પરિસ્થિતિથી। सूरत में रेड एलर्ट वच्चे 13 इंच जेटलो जो वरसाद है ते खाबक्यो छे। अने आप जोई सको छो जे टेम्पो गयो हतो ते पण फसाई गयो हतो। खास करीने सीधा आप दृश्य जोई सको छो सूरतना पर्वतपाटिया डुंबाल विस्तारना सीधा दृश्य छे। जे आप जोई सको छो अहीं 4 થી 5 फूट जेटला जे पाणी छे ते पाणी भराया छे अने जनजीवन खोरवाई गयुं छे। जे लोको छे ते लोकोने पारावार मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। जे पोलीस तंत्र छे ते पण અહીં આવી પહોંચ્યા છે। લોકો આ પાણી न कूदे ते माटे तेमने अहीं सूचना आपवामां आवी रही छे। महत्वनी वात छे के सूरत में जे रीते रेड एलर्ट हतुं त्यारबाद 13 इंच जेटलो जे वरसाद छे ते वरसाद खाबक्यो हतो, जेने कारणे हाल सूरत में जळबंबाकार जेवी परिस्थितिनुं निर्माण थयुं छे। महत्वनी वात छे के जे रीते वरसाद वरस्यो छे त्यारबाद जे सूरतना मीठी खाड़ी विस्तारनी आसपासनो जे तमामे तमाम जे विस्तार छे ते पाणीमां गरकाव थई गयो छे। जे ट्रेक्टर छे ते ट्रेक्टरनी मददथी लोकोने एक जग्याथी बीजी जग्याए पहोंचाडવાનો प्रयास करवामां आवी रह्यो छे। आप जोई सको छो महिला अने जे वृद्ध छे ते वृद्ध અહીં ફસાઈ ગયા હતા અને તેમને તેઓ હાલ અહીં જે મુખ્ય જે સર્કલ છે તે સર્કલ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ તમામ જે લોકો છે તે લોકોને આ રીતે લઈ જવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં તમામ જે લોકો છે તે લોકોને આ ટ્રેક્ટરમાં લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે આ તમામ એવા લોકો છે જેઓને सुरक्षित स्थले पहुंचाडवामां आवी रह्या छे। जी कहाँ जा रहे हो? ये बोतल लेके पानी नहीं, हाँ पानी भरने के लिए जा रहे हैं इधर। हाँ पानी पीने के लिए नहीं है। बहुत ज़्यादा परिस्थिति है, रूम के नीचे इतना पानी है सर। જોઈ રહ્યા છો જે રાહત સામગ્રી છે તે લઈ જવામાં આવી રહી છે, કારણ કે લોકોને પીવાના પાણી સુદ્ધા નથી। જે લોકો છે તે લોકો અહીં ફસાઈ ગયા છે। જે દુકાનો અને જે ઘર છે તે ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તેઓ નીચે ઉતરી ન શકે તેવી પરિસ્થિતિનું निर्माण થયું છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। जी कैसी परिस्थिति है? बहुत परिस्थिति बहुत हालत में है। बहुत बुजुर्ग से कोई वो बहुत तकलीफ में से, कोई व्यवस्था तो होती नहीं। अत्यारे कोई 1-2 ट्रैक्टर आया है, बहुत तकलीफ में से कोई सुनवाई कोई करवा तो नहीं। कंट्रोल में है, सभी रात कार्य लगे हैं, सभी सेवा में लगे हैं, सभी सेवा कर रहे हैं। ऐसा कुछ नहीं है, पुलिस भी लगी है, प्रशासन भी लगा है। पानी ज़्यादा है इसके लिए पानी भर गया भाई जी। आप જોઈ શકો છો જે મહિલા છે તે મહિલા પણ અહીં ફસાઈ છે। આપણે તેમના સુધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે જેમ જેમ હું આગળ જાઉં છું તેમ તેમ પાણીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે। जी कहाँ जाना है? आप फंस चुके हो? हाँ सर, सदी कल से फंस चुकी हूँ। कल से मैं नौकरी पर थी, मेरे बच्चे हैं, मेरे 3 बच्चे हैं, मेरा हस्बैंड, मेरा पूरा फैमिली है, और घर पे जाने के लिए कुछ सुविधा नहीं कर रहे ये लोग। क्या करें हम? जिसके पास पैसे है उसके पास जाते हैं ये लोग। देखो पानी पर और दूध भर के क्षति देने के लिए, और गरीब का कुछ नहीं है। नहीं देखो ना, यहाँ पे कब से खड़े हो, यहाँ पे कोई नहीं आ रहा है, देखो ना। જોઈ તે
રીતે આ મહિલા ફસાઈ ગઈ છે, તેમના પરિવારની રાહ જોઈ રહી છે. ગત સવારે નોકરીએ નીકળ્યા હતા, પરંતુ નોકરી ગયા બાદ પાણી ભરાઈ ગયા હતા અને બાદમાં ઓફિસ ખાતે જોઈ ગયા હતા. આજે સવારે વહેલી સવારે તેઓ જ્યારે ઘરે જવા નીકળ્યા ત્યારે આ રીતની પરિસ્થિતિ છે. આપ જોઈ શકો છો, ગળાડૂબ પરિસ્થિતિ છે અને જે પાણી અહીં જોવા મળી રહ્યા છે, આપ જોઈ શકો છો, લોકો પોણા ભાગના જે લોકો છે તે આ રીતે આખું શરીર ડૂબી ગયું છે. લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. જનજીવન જે છે તે ખોરવાઈ ગયું છે. લોકોની એક જ ગુહાર છે કે મેઘરાજા હવે વિરામ લે અને પરિસ્થિતિ જે છે તે નોર્મલ થાય. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા.